ગુજરાતના યુવાનો ભારતીય સેનામાં કેમ સામેલ નથી થતા? વર્ષો પછી પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું. મિત્રો, સેનામાં ફરજ બજાવવી એ દરેક ભારતીયનું ગર્વ છે. પણ શું તમે ધ્યાન દીધું છે કે ભારતીય સેનામાં ગુજરાતીઓનો પ્રતિનિધિત્વ બીજા રાજ્યો કરતાં ઓછો છે? શું ખરેખર ભારતીયો સેનામાં નથી કે તેની પાછળ કંઈ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણો છે? ચાલો આજે જાણીશું શું સત્ય છે. ઇતિહાસથી શરૂઆત. મિત્રો, જ્યારે આપણે ભારતના સૈનિક ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યો મોટા ફાળે આગળ આવ્યા છે. આ રાજ્યોમાં સદીઓથી યોદ્ધા પરંપરા હતી. રાજાઓ, લડાઈઓ, રાષ્ટ્રીય સીમાઓનું રક્ષણ. જ્યારે ગુજરાત ખાસ કરીને મધ્યયુગ પછી વેપાર અને દરિયાઈ વેપારનું કેન્દ્ર બન્યું હતું. સરખામણી કરીએ તો જ્યાં એક તરફ ઉત્તર ભારત રણભૂમિ હતી, ત્યાં ગુજરાતી દરિયાકાંઠે વેપારથી સમૃદ્ધ થતું હતું. સાંસ્કૃતિક અને વ્યાપારુ વલણ. મિત્રો, ગુજરાતીઓનો મગજ સદીઓથી વેપાર અને ઉદ્યોગ માટે વિકસાવ્યો છે. એ દરમિયાન રિસ્ક મેનેજમેન્ટ, નફો અને નુકસાનનો ખ્યાલ ઘરમાં ગયો. એક સૈનિકનું જીવન જ્યાં મૃત્યુ સામે જીવવી પડે એ માટે અલગ પ્રકારનું મનોમિજાજ જોઈએ. એ રીતે મોટાભાગના ગુજરાતી પરિવારો તેમના બાળકો માટે બિઝનેસ, એકેડેમી કે વિદેશ જતા કારકિર્દીનો રસ્તો પસંદ કરે છે. એટલે કે સૈનિકી અભિગમ સામાન્ય જીવનમાં થોડો ઓછી પ્રાથમિકતા ધરાવે છે. ભૂગોળ અને સેના ભરતી માળખું. મિત્રો, ભારતીય સેનામાં ઘણા રેજિમેન્ટ પરંપરા રીતે રિજનલ રિફ્ટમેન્ટ સિસ્ટમ પર આધારિત છે. જેમ કે રાજપૂત રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ. મોટા ભાગના સૈનિકો નિશ્ચિત પ્રદેશોમાંથી આવે છે. ગુજરાત માટે ખાસ કોઈ મોટું રેજિમેન્ટ સ્થાપિત થયું નહીં, જેના કારણે અહીંથી સૈનિકોની પસંદગી સંખ્યા ઓછી રહી. એટલે કે સ્થિતિ તુલનાત્મક છે. ગુજરાતીઓની કમી નથી, પણ માળખું અને ઇતિહાસ અલગ છે. આજના સમયમાં બદલાવ. મિત્રો, આજના સમયમાં બદલાવ આવી રહ્યો છે. ઘણા ગુજરાતી યુવાનો હવે એનડીએ અને સીડીએસની સીધી ભરતી દ્વારા ભારતીય સેના, વાયુસેના અને નૌસેના સાથે જોડાઈ રહ્યા છે. ખાસ કરીને ઓફિસિયર લેવલ પર, જ્યાં શિક્ષણ, લીડરશિપ અને સ્ટ્રેટેજિક મગજ જરૂરી છે. ગુજરાતના ઘણા યુવાનો આજે ભારતીય સેનામાં ગૌરવભેર સેવાઓ આપી રહ્યા છે અને થોડી બદલાતી માનસિકતા સાથે આગામી સમયમાં પણ ગુજરાતીઓનો સેનામાં વધારો જોવા મળશે. અંતે, સેનામાં વધારે કે ઓછું હોવું એ માત્ર સંખ્યા પર આધારિત નથી, પણ દેશ માટે ભાવનાથી જે કોઈ પણ સેવા કરે છે એ વીર છે. આપણે ગર્વ કરી શકીએ છીએ કે ગુજરાતીઓ કોઈ પણ ક્ષેત્રે ભારતની સેવા કરી રહ્યા છે. ઉદ્યોગમાં, વિજ્ઞાનમાં અને સેનામાં પણ દેશ પ્રથમ છે. અને જે કોઈ ભારત માતાની રક્ષા માટે ઊભો છે એ આપણો સત્ય વીર છે. જય હિન્દ, જય ભારત.